હવે સમાચાર વિગતવાર. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ હતી. પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના CISF સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો. સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાબત પર વાત કરનાર બે લોકોની જિલ્લા LCBA પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ સુરત પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે. એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.